નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેવી રીતે શોધવું તે માટેના કુલમના નિયમની ચર્ચા કરી હતી. આપણે જોયું કે ભાઈ બે વિદ્યુતભારો Q1 અને Q2 વચ્ચેનું અંતર R હોય તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળનું મૂલ્ય F = K Q1 Q2 R² સૂત્ર અનુસાર શોધી શકાય છે. હવે આપણે આગળ એ જોઈએ કે આ બંને વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે છે એ બળ કઈ દિશામાં લાગતું હશે. તો કુલમ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે બે વિદ્યુતભાર, એક વિદ્યુતભાર લઈએ આપણે Q1 અને બીજો વિદ્યુતભાર લઈએ આપણે Q2 અને બંનેને માની લો કે આપણે R જેટલા અંતરે રાખીએ તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું જે વિદ્યુતીય બળ જે છે એ બળ બંને વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર જ આવેલું હોય છે. એટલે કે આ બે વિદ્યુતભારોની વાત કરીએ તો Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ કે Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ જે છે એ આ બંનેને જોડતી રેખા ઉપર જ આવેલું હોય છે. હવે દાખલા તરીકે આપણે Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ શોધવું છે. આપણે ધારી લઈએ કે બંને વિદ્યુતભારો સમાન પ્રકારના વિદ્યુતભાર છે. એટલે કે Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર બંને ધન વિદ્યુતભારો છે. તો એવા સંજોગોમાં Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ શોધવું હોય તો એને આપણે દર્શાવીશું F21 વડે. F21. હવે F21 નો મતલબ શું થાય તો Q1 વિદ્યુતભાર દ્વારા Q2 વિદ્યુતભાર ઉપર લાગતું બળ. અને આ બળ હંમેશા કઈ દિશામાં હશે તો બંને વિદ્યુતભારને જોડતી રેખા ઉપર. એટલે કે Q1 અને Q2 બંને ધન વીજભારો છે તો Q1 અને Q2 વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગશે. એટલે કે Q1 વિદ્યુતભાર જે છે એ Q2 વિદ્યુતભારને આ ડાયરેક્શનમાં બળ લગાડશે અને એ બળનું આપણે નામ આપીશું F21. ઓકે, તો F21 બરાબર શું થશે તો F21 = K Q1 Q2 upon. હવે બંને વચ્ચેના અંતરને આપણે કેવી રીતે દર્શાવીશું? તો ધ્યાન રાખો કે અહીંયા Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ આપણે શોધીએ છીએ. એટલે કે એ બળને આપણે કયા નામથી ઓળખ્યા? F21 વડે. તો Q1 અને Q2 વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે નામ આપીશું R21. ઓકે, તો કુલમના નિયમ અનુસાર F21 બરાબર શું થશે તો K Q1 Q2 upon બંને વચ્ચેના અંતરનો વર્ગ. એટલે કે બંને વચ્ચેનું અંતર આપણે લઈશું R21. તો R21 નો વર્ગ ઇન્ટુ અહીંયા આવશે R21 ની દિશામાંનો એકમ સદિશ. આપણે 11 સાયન્સની અંદર સદિશવાળા ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છે કે ભાઈ કોઈ પણ સદિશ હોય, દાખલા તરીકે આપણે કોઈ સદિશ લઈએ A, તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. આપણે ત્યાં એક એકમ સદિશ વ્યાખ્યાયિત કર્યું હતું અને એકમ સદિશ શું હતું? કોઈ પણ સદિશનું એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. સદિશના મૂલ્યને તમે આ રીતે પણ દર્શાવી શકો. એટલે કે સદિશની નિશાની સહિત એને તમે મોડ્યુલસની અંદર મૂકો તો એ સદિશનું મૂલ્ય કહેવાય. અથવા જો તમારે એને મોડ્યુલસમાં ના મૂકવું હોય તો સિમ્પલ આપણે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય આવી રીતે આપણે દર્શાવી શકીએ. તો એ રીતે તમે જોઈ શકશો કે કોઈ પણ સદિશ હોય એ સદિશને તેના મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ એટલે કે F21 ને આપણે જો સદિશ સ્વરૂપે દર્શાવીએ તો F21 નું સદિશ બરાબર શું થાય તો એનું મૂલ્ય એટલે કે K Q1 Q2 upon R21 નો વર્ગ ઇન્ટુ કઈ દિશામાં બળ લાગે છે? Q1 થી Q2 ની દિશામાં. તો Q1 થી Q2 ની દિશામાંનો આપણે અંતરનો એકમ સદિશ લેવો જોઈએ. એટલે કે R21 ની દિશામાંનો એકમ સદિશ. ઓકે, અહીંયા તમે જો K ની જગ્યાએ 1/ε0 મૂકો તો ઇક્વેશન બનશે F21 = 1/4πε0 Q1 Q2 upon R21 નો વર્ગ ઇન્ટુ R21 ની દિશામાંનો એકમ સદિશ. ઓકે, આને આપણે સમીકરણ નંબર 1 આપીએ. એ જ રીતે જો Q2 દ્વારા Q1 ઉપર લાગતું જો આપણે બળ શોધવું હોય તો Q2 દ્વારા Q1 ઉપર કઈ દિશામાં બળ લાગશે? આ ડાયરેક્શનમાં બળ લાગશે અને એ બળને આપણે દર્શાવીશું F12 વડે. એટલે કે Q2 વિદ્યુતભાર દ્વારા Q1 વિદ્યુતભાર પર લાગતું બળ એને આપણે દર્શાવીશું F12 વડે. F12 નો મતલબ શું થશે તો Q2 વિદ્યુતભાર દ્વારા Q1 વિદ્યુતભાર ઉપર લાગતું બળ. તો F21 બરાબર 1/4πε0 Q1 Q2 upon. હવે અહીંયા Q1 અને Q2 વચ્ચેનું અંતર શાના વડે દર્શાવીશું? તો અહીંયા જુઓ, બળ કોના દ્વારા કોના ઉપર લાગતું શોધવું છે તો Q2 વિદ્યુતભાર દ્વારા Q1 ઉપર લાગતું બળ આપણે શોધીએ છીએ.
તેવા સંજોગોમાં બંને વચ્ચેનું અંતર શાના વડે દર્શાવીશું આપણે? R12 વડે. તો અહીંયા આવશે R12 નો વર્ગ ઇન્ટુ R12 ની દિશામાંનો એકમ સદિશ. ઓકે, અને આપણે સમીકરણ નંબર 2 આપીએ. હવે પ્રશ્ન એવો થાય કે શું F12 અને F21 આ બંને સરખા બળો કહેવાય? તો ધ્યાન રાખજો, મૂલ્યની દ્રષ્ટિએ વિચારીએ તો બંને વિદ્યુતભારોના મૂલ્યો કેવા છે? સરખા. કેમ? કારણ કે તમે અહીંયા R12 લો કે R21 લો, એ કોના બરાબર થવાનું? બંને વિદ્યુતભારો વચ્ચેના અંતર R બરાબર જ થવાનું. એટલે મૂલ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો બંને બળોના મૂલ્યો કેવા છે? સમાન. પણ દિશાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બંને બળો સરખા કહી શકીએ નહીં. કેમ? કારણ કે F21 જે છે એ આ ડાયરેક્શનમાં છે, જ્યારે F12 જે છે એ આ ડાયરેક્શનમાં છે. એટલે બંને બળોની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. જો તમારે બંને બળોને એક જ દિશામાં દર્શાવવા હોય તો એમના જે એકમ સદિશો જે છે એટલે કે R12 અને R21 આ બંનેને આપણે સરખા બતાવવા પડે. હવે આપણને ખબર છે કે ભાઈ R21 ડઝ નોટ ઇક્વલ ટુ R12, કારણ કે આ બંને એક જ દિશામાં નથી. જો બંનેને એક જ દિશામાં બતાવવા હોય તો R21 નો એકમ સદિશ બરાબર શું લખવું જોઈએ? માઇનસ R12 ની દિશામાંનો એકમ સદિશ. એટલે કે R21 બરાબર આપણે શું લખી શકીએ? માઇનસ R12 કેપ લખી શકીએ. બરાબર? ઓકે, તો અહીંયા તમે જુઓ સમીકરણ 1 અથવા સમીકરણ 2 બેમાંથી કોઈ એક ઇક્વેશનની અંદર R21 અથવા R12 ની કિંમત આપણે ઇનપુટ કરીએ. દાખલા તરીકે સમીકરણ 1 ની અંદર R12 ની જગ્યાએ હું શું મૂકી દઉં? R21 ની જગ્યાએ આપણે માઇનસ R12 કેપ મૂકી દઈએ. તો સમીકરણ 1 શું બનશે? જુઓ, સમીકરણ 1 અને 2 પરથી અહીંયા જુઓ, F21 is equal to F21 is equal to 1/4 pi epsilon naught Q1 Q2 upon R21 નો કેપ એટલે R21 નો વર્ગ ઇન્ટુ R21 ની દિશામાં એકમ સદિશ, એની જગ્યાએ આપણે શું લખીએ? માઇનસ R12 કેપ. તો માઇનસ R12 કેપ. આ માઇનસને આપણે આગળ લઈ દઈએ તો માઇનસ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 અપોન R21 નો વર્ગ ઇન્ટુ R12 ની દિશામાંનો એકમ સદિશ. અહીંયા બરાબર ધ્યાન રાખજો, R21 નો વર્ગ અથવા R12 નો વર્ગ આ શું બતાવે છે? બંને વિદ્યુતભારો વચ્ચેના અંતરનો વર્ગ બતાવે છે. એટલે કે અહીંયા તમે જુઓ તો R12 એટલે આપણે મૂલ્યની વાત કરીએ છીએ તો R12 બરાબર R21 બરાબર શું થશે? અહીંયા R થશે. એટલે અહીંયા તો કોઈ ફરક પડતો નથી. અહીંયા તમે R12 લખો કે R21 લખો એનાથી કોઈ ફરક પડતો નથી. બંને બળો વિદ્યુતભારો વચ્ચેનું અંતર તો કેવું રહેવાનું? R જ રહેવાનું. બરાબર? ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R12 નો એકમ સદિશ. આની જગ્યાએ આપણે શું લખી શકીએ? જો અહીંયા R21 બરાબર R12 બરાબર આપણે R લખી શકીએ છીએ. તો અહીંયા થશે માઇનસ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 અપોન આની જગ્યાએ આપણે શું લખી શકીએ? R12 નો વર્ગ ઇન્ટુ R12 ની દિશામાંનો એકમ સદિશ. આ કોના બરાબર આવ્યું? F21 બરાબર. હવે આ તો કોના બરાબર છે? તમે સમીકરણ 2 ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 ની દિશામાં એકમ સદિશ. એટલે શું થશે? F12 થશે. તો અહીંયા આપણને મળશે F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12. જો મૂલ્યના સંદર્ભમાં લઈએ તો બંનેને આપણે માનાંકમાં મૂકી દઈએ તો F21 નો માનાંક ઇઝ ઇક્વલ શું થશે? માનાંકમાં માઇનસ F12. માનાંકમાંથી કોઈ પણ કિંમત આપણે બહાર લઈએ તો આપણે જાણીએ છીએ કિંમત કેવી થઈ જશે? ધન થઈ જશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ F21 નું મૂલ્ય ઇઝ ઇક્વલ શું થશે? F12 નું મૂલ્ય. એટલે આ બંને ઉપરથી આપણે એવું કહી શકીએ કે Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ અને Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ આ બંનેના મૂલ્યો કેવા હોય છે? તો સમાન. અને દિશાની વાત કરીએ તો બંને વિદ્યુત ભારો જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આના ઉપરથી આપણે વિચારી શકીએ કે ભાઈ
અહીંયા કુલમનો નિયમ જે છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. આપણે જાણીએ છીએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અહીંયા પણ એવું જ બને છે. Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ અને Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ, બંને બળના મૂલ્યો કેવા આવે છે? સમાન, પરંતુ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો આપણે કહી શકીએ કે કુલમનો નિયમ જે છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. ઓકે, હવે અહીંયા જે આપણે કુલમના નિયમનું જે સદિશ સ્વરૂપે વિચાર્યું કે ભાઈ F21 બરાબર અથવા F12 બરાબર KQ1 Q2 અપોન R21 વર્ગ ઇન્ટુ R21ની દિશામાંનું એકમ સદિશ, આને આપણે બીજા એક સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બીજી કેવી રીતે દર્શાવી શકીએ? તો કોઓર્ડિનેટ સિસ્ટમ એટલે કે કાર્ટેશિયન નિયમ પદ્ધતિની અંદર આપણે બે બિંદુવત વિદ્યુતભારો વિચારીએ. એક વિદ્યુતભાર લઈએ Q1 અને બીજો વિદ્યુતભાર લઈએ Q2. તો આ માની લો કે એક કાર્ટેશિયન નિયમ પદ્ધતિ છે. આપણે એને નામ આપી દઈએ. માની લો કે આ એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. આ માની લો કે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ. ઉગમ બિંદુની સાપેક્ષે માની લો કે R1 જેટલા સ્થાન સદિશ છે. R1 જેટલા સ્થાન સદિશ છે. આપણે એક બિંદુવત વિદ્યુતભાર લઈએ Q1 અને R2 જેટલા સ્થાન સદિશ છે. આપણે એક બીજો વિદ્યુતભાર લઈએ Q2. ઓકે, હવે આપણે ધારી લઈએ કે ભાઈ Q1 અને Q2 જે છે એ બંને સમાન પ્રકારના એટલે કે બંને ધન અથવા તો બંને ઋણ વિદ્યુતભારો છે. બરાબર? તો બંને સમાન પ્રકારના વિદ્યુતભારો હશે તો શું થશે? અપાકર્ષણ બળ લાગશે અને અસમાન પ્રકારના વિદ્યુતભાર હશે તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે. ઓકે, હવે કુલમના નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે ભાઈ Q1 અને Q2 વચ્ચે લાગતું બળ જે છે એ હંમેશા કઈ દિશામાં હોય? તો બંનેને જોડતી રેખા ઉપર જ હશે પહેલાં તો. ઓકે, તો Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ શોધો કે Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ શોધો. બંને બળ કઈ દિશામાં આવશે? બંનેને જોડતી રેખા ઉપર. Q1 નો સ્થાન સદિશ આપણે R1 લીધો, Q2 નો સ્થાન સદિશ આપણે R2 લીધો વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. ઓકે, હવે માની લો કે અહીંયા Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ આપણે શોધવું છે. બરાબર? તો Q1 દ્વારા Q2 પર જો બંને સમાન પ્રકારના એટલે કે માની લો કે Q1 પણ ધન વીજભાર હોય અને Q2 પણ ધન વીજભાર હોય તો Q1 દ્વારા Q2 પર લાગતું બળ કઈ ડાયરેક્શનમાં મળે? આપણને આ ડાયરેક્શનમાં મળે. કારણ કે Q1 જે છે એ Q2 ને શું કરશે? અપાકર્ષી બળ લગાડશે એટલે કે આ ડાયરેક્શનમાં ધકેલશે એને. તો Q1 દ્વારા Q2 પર લાગતું બળ જેને આપણે દર્શાવીશું F21 વડે. આનો મતલબ શું થાય? Q1 દ્વારા Q2 ઉપર લાગતું બળ. બરાબર? ઓકે, એ જ રીતે હા, એ સંજોગોમાં બંને વચ્ચેનું સ્થાનાંતર સદિશ કેટલું લઈશું આપણે? તો R21 લઈશું. જો Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ શોધવું હોય તો એ બળ આ ડાયરેક્શનમાં આવશે અને એ બળને આપણે દર્શાવીશું F12 વડે. આનો મતલબ થશે Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ. અને એ સંજોગોમાં બંને વિદ્યુતભારો વચ્ચેનું સ્થાનાંતર સદિશ કેટલું લઈશું આપણે? R12 લઈશું. ઓકે, તો એક સ્વરૂપ આવું છે કે ભાઈ Q1 વિદ્યુતભાર દ્વારા Q2 વિદ્યુતભાર પર લાગતું બળ. ઓકે, આપણે એને શેના વડે દર્શાવીશું? F21 વડે. તો F21 બરાબર શું થશે? તો 1/4πε0 Q1 Q2 અપોન. અચ્છા, હવે આપણે આને સદિશ સ્વરૂપે દર્શાવું તો આ રીતે દર્શાવી શકીએ. R12 નો સદિશ અને એનો વર્ગ. તો આ શું થઈ ગયું? બંને વચ્ચેનો એટલે કે બંને વિદ્યુતભાર વચ્ચેના અંતરનો વર્ગ થઈ ગયો ઇન્ટુ R21 ની દિશામાંનો એકમ સદિશ. સો ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન. હવે આની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ R2 નો સદિશ માઇનસ R1 ના સદિશનું મૂલ્ય અને એનો વર્ગ. અને એકમ સદિશની જગ્યાએ આપણે શું લખી શકીએ? સદિશ ભાગ્યા સદિશનું માન. અહીંયા તમે જુઓ તો R21 આની જગ્યાએ શું લખાય? તો R21 નો સદિશ ભાગ્યા R21 નો માનાંક. ઓકે, તો અહીંયા R21 નો સદિશ ભાગ્યા R21 નો માનાંક એટલે કે મૂલ્ય. અને આ મૂલ્યની જગ્યાએ આપણે શું લખી શકીએ? R21 નું મૂલ્ય બરાબર R2 માઇનસ R1. આવી રીતે પણ આપણે લખી શકીએ. ઓકે, તો આ ઇક્વેશન બનશે 1/4πε0 Q1 Q2
अपॉन R2 माइनस R1નો વર્ગ ઇન્ટુ અહીંયા તમે જુઓ આપણે આગળ સાયન્સમાં ઓલરેડી આ વસ્તુ ભણી ચૂક્યા છે કે ભાઈ R21નો સદિશ હોય તેનો મતલબ શું થાય R2ના સદિશમાંથી આપણે R1નો સદિશ બાદ કરી દઈએ તો આ R21નો સદિશ મળી જાય તો આની જગ્યાએ આપણે લખી શકીએ R2 માઇનસ R1નો સદિશ ભાગ્યા R2 માઇનસ R1ના સદિશનું મૂલ્ય તો આ શું બનશે 1/4 એપ્સિલોન નોટ Q1 Q2 अपॉन શું થશે R2 માઇનસ R1ના મૂલ્યનો ઘન થઈ જશે અહીંયા ઓકે ઇન્ટુ R2 માઇનસ R1નો સદિશ ઓકે અહીંયા બરાબર શું ધ્યાન રાખીશું આપણે અહીંયા જુઓ R2 માઇનસ R1નો સદિશ છે અને આ શું બતાવે છે R2 માઇનસ R1ના સદિશનું મૂલ્ય બતાવે છે એટલે કે માની લો કે આપણે ઉદાહરણ તરીકે ધારીએ કે ભાઈ R1 બરાબર માની લો કે 1 2 અને 3 એટલે Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ શું છે 1 2 3 એટલે કે એનો XM 1 YM 2 અને ZM આપણે 3 લઈએ અને R2નો સદિશ માની લો કે આપણે લઈએ 4 5 6 તો અહીંયા R2 માઇનસ R1નો સદિશ લેવું હોય તો શું થાય તો R2ના સદિશમાંથી R1નો સદિશ આપણે બાદ કરીશું R2નો સદિશ શું છે 4 5 6 માઇનસ R1નો સદિશ શું છે 1 2 3 તો અહીંયા XMમાંથી XM YMમાંથી Y અને ZMમાંથી ZM બાદ થશે એટલે 4 માઇનસ 1 કેટલા થાય 3 5 માઇનસ 2 કેટલા થશે 3 6 માઇનસ 3 કેટલા થશે 3 તો આ શું આવ્યું R2 માઇનસ R1નો સદિશ આવ્યો જો R2 માઇનસ R1ના સદિશનું મૂલ્ય શોધવું હોય તો આપણને ખબર છે 11 સાયન્સમાં કેવી રીતે શોધતા હતા આપણે XMનો વર્ગ વત્તા YMનો વર્ગ વત્તા ZMનો વર્ગ એટલે કે અંડરરૂટમાં XMનો વર્ગ એટલે 3નો વર્ગ કરો કેટલો થાય 9 વત્તા YMનો વર્ગ 3નો વર્ગ 9 વત્તા ZMનો વર્ગ એટલે 3નો વર્ગ 9 તો 9 વત્તા 9 18 18 વત્તા 27 એટલે કે વર્ગમૂળમાં 27 તો આ થયું મૂલ્ય જ્યારે આ શું બતાવે છે સદિશ તો બરાબર એ વસ્તુ આપણે ધ્યાન રાખીશું બરાબર એ જ રીતે તમારે જો Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ શોધવું હોય તો પણ આપણે ફાઇનલી આ ઇક્વેશન અનુસાર લખી શકીએ કેવી રીતે Q2 વિદ્યુતભાર દ્વારા Q1 વિદ્યુતભાર પર લાગતું બળ શાના વડે દર્શાવીશું આપણે એને F12 વડે તો F12 બરાબર શું થશે પહેલાં તો સદિશનું મૂલ્ય એટલે કે 1/4 એપ્સિલોન નોટ Q1 Q2 अपॉन डायरेक्ट आ रीते जो लखो तो अँ शू F12 तो अँ आप लखीशू R1 माइनस R2 नो घन इंटू R1 माइनस R2 नो सदिश आ फॉर्म आप विचार्यु बराबर तो ए रीते F12 अथवा F21 मूल्य आप शोधी सकीए अँ पण तमे जुओ अहींयाथी माइनस कॉमन काढी लो तो शू थशे जुओ आपणे माइनस कॉमन काढ्यो तो 1/4 एप्सिलॉन नॉट Q1 Q2 अपॉन हवे अहींयाथी तमे मानकमांथी माइनस कॉमन काढी लो अने ए माइनस ने तमे मानकमांथी बहार लावो तो शुं थवानुं धन ज थई जवानुं तो मानकमां तमे R1 माइनस R2 लखो के R2 माइनस R1 लखो मूल्य सरखुं ज रहेशे बराबर तो अहींया आवशे मानकमां R1 माइनस R2 एनो घन इंटू अहींयाथी आपणे शुं कर्युं माइनस कॉमन काढी लीधुं एटले अहींया शुं थई गयुं R2 माइनस R1 नो सदिश हवे जुओ 1/4 एप्सिलॉन नॉट Q1 Q2 अपॉन R1 माइनस R2 नो घन सॉरी अहींया R2 माइनस R1 ना मूल्यनो घन इंटू R2 माइनस R1 नो सदिश ए तो कोना बराबर थाय छे जुओ F21 बराबर बनशे ओके तो आनी जगह आपणे मूकी दઈએ F21 तो आपणे शुं मळ्युं F12 इज इक्वल टू माइनस F21 तो आ शू दर्शावे छे कि भाई बंने विद्युतभारोना मूल्यों केवा अरे सॉरी बंने विद्युतभारो परस्पर केवा दिशामां छे विरुद्ध दिशामां अने एना जो मूल्यों लईए आपणे तो F12 इज इक्वल शू थशे F21 तो आम कही शकीए कि Q1 द्वारा Q2 पर लागतुं बळ के Q2 द्वारा Q1 पर लागतुं बळ आ बंनेना मूल्यों केवा होय छे समान परंतु दिशा केवी होय छे परस्पर विरुद्ध अने ए कया नियमनुं अनुसरण करे छे तो न्यूटननी गतिना त्रीजा नियमनुं अनुसरण करे छे
ઓકે, આ તો આપણે વાત કરી કે બે વિદ્યુતભારો વચ્ચે જ્યારે વિદ્યુતીય બળ લાગતું હોય તો એને સદિશ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય અને એની ડાયરેક્શન કઈ હોય, બરાબર. પણ માની લો કે આપણી પાસે બે અથવા બેથી વધારે વિદ્યુતભારોનું બનેલું તંત્ર આપેલું હોય અને એવા તંત્રની અંદર કોઈ એક પર્ટિક્યુલર વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવું હોય તો માત્ર કુલમના નિયમ પરથી આપણે ના શોધી શકીએ. એવા સંજોગોમાં શું કરવું પડશે? દાખલા તરીકે 3 વિદ્યુતભાર આપણે લઈએ, Q1, Q2 અને Q3. તો આપણા તંત્રની અંદર ટોટલ કેટલા વિદ્યુતભારો છે? 3 વિદ્યુતભારો. હવે આમાંથી Q1 વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ મારે શોધવું છે. તો અહીંયા કુલમના નિયમ ઉપરાંત સંપાતપણાના સિદ્ધાંતનો પણ આપણે ઉપયોગ કરવો પડશે. કુલમનો નિયમ કેવી રીતે? તો પહેલાં આપણે શું કરીશું? Q1 વિદ્યુતભાર ઉપર Q2 દ્વારા લાગતું બળ શોધીશું, પછી Q3 દ્વારા લાગતું બળ શોધીશું અને પછી બંનેનો સદિશ સરવાળો કરીએ તો Q1 વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ આપણને મળી જાય. તો Q2 અને Q3 દ્વારા લાગતું જે સ્વતંત્ર બળ આપણે જે શોધીશું એ કુલમના નિયમ પ્રમાણે, અને જ્યારે પછી બંને બળોનો સદિશ સરવાળો કરી અને પરિણામી બળ શોધીએ તો એને જ કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. આપણે જોઈએ. ઓકે, માની લો કે આ એક કાર્ટેશિયન એમ પદ્ધતિ છે આપણી પાસે. તમે કોઈ પણ નામકરણ આપી શકો. માની લો કે અહીંયા એક્સ લઈએ, અહીંયા વાય લઈએ, અહીંયા ઝેડ લઈએ, કાં તો અહીંયા એક્સ વાય ઝેડ ગમે તે કાર્ટેશિયન એમ પદ્ધતિ આપણે લઈ શકીએ, બરાબર. આ માની લો કે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ. હવે આપણી પાસે તંત્રની અંદર કુલ 3 વિદ્યુતભારો છે, Q1, Q2 અને Q3. માની લો કે Q1 વિદ્યુતભારનું સ્થાન સદિશ આપણે લઈએ R1. આ Q1 વિદ્યુતભાર, એનું સ્થાન સદિશ R1. માની લો કે અહીંયા આપણે લઈએ Q2 વિદ્યુતભાર, એનો સ્થાન સદિશ લઈએ R2. અને અહીંયા છે માની લો કે Q3 વિદ્યુતભાર અને એનું સ્થાન સદિશ લઈએ આપણે R3. તો આ રીતે આપણને એક તંત્ર આપેલું છે. આપણે શું શોધવું છે? Q1 વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે. એ પણ જાણીએ છીએ કે Q1 વિદ્યુતભાર પર Q2 અને Q3 દ્વારા બળ લાગશે. આ બળ હંમેશા કઈ દિશામાં હશે? બંને વિદ્યુતભારોને જોડતી દિશામાં હશે, બરાબર. એટલે કે પહેલાં શું થશે? Q2 દ્વારા Q1 ઉપર લાગતું આપણે બળ શોધીએ તો Q2 દ્વારા Q1 ઉપર કઈ દિશામાં બળ લાગશે? તો જવાબ છે બંનેને જોડતી રેખા ઉપર. જો Q2 ધન વીજભાર હોય અને Q1 ઋણ વીજભાર હોય તો આકર્ષણ બળ એટલે કે આ ડાયરેક્શનમાં બળ લાગશે. Q2 અને Q1 બંને ધન વીજભાર હોય તો Q2ના કારણે Q1 ઉપર અપાકર્ષણ એટલે કે આ ડાયરેક્શનમાં બળ લાગશે. આપણે બંને ધન વીજભારો ધારી લઈએ તો Q1 વિદ્યુતભાર પર Q2ના કારણે આ ડાયરેક્શનમાં બળ લાગશે, બરાબર. અને આના આપણે નામ આપીશું F12. મતલબ શું થશે? Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ. એ જ રીતે Q3 દ્વારા Q1 ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? બંને વિદ્યુતભારને જોડતી રેખા ઉપર. અચ્છા, બંને ધન વીજભારો લઈએ આપણે તો Q3 દ્વારા Q1 ઉપર લાગતું બળ આ ડાયરેક્શનમાં મળશે આપણને, જેને આપણે નામ આપીશું F13. તો આ બંને બળોનું પરિણામી બળ કઈ ડાયરેક્શનમાં મળશે? આપણને આ ડાયરેક્શનમાં મળશે, જે તમે ઓલરેડી 11 સાયન્સમાં ભણી ચૂક્યા છો. અહીંયા તમે સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારો. બંનેને સમાંતર બાજુ આપણે આ રીતે વિચારીએ તો એનું જે વિકર્ણ હોય એ વિકર્ણ શેની માહિતી આપે? આપણને પરિણામી સદિશની માહિતી આપે છે, બરાબર. તો Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ, Q2 દ્વારા Q1 પર લાગતું બળ કેટલું થશે? આપણે નામ આપીશું. અચ્છા, તો પહેલાં જુઓ, આપણે ડાયરેક્ટ લખીએ કે ભાઈ F1 ઉપર લાગતું પરિણામી બળ હું F1 વડે દર્શાવું તો F1 બરાબર શું થશે? એક તો Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ એટલે કે F12 પ્લસ F13, 3 દ્વારા 1 પર લાગતું બળ. હવે F12 એટલે આપણે શું લખી શકીએ? તો 1/4πε0 Q1 Q2 અપોન R12 વર્ગ ઇન્ટુ R12ની દિશામાંનો એકમ સદિશ પ્લસ F13ની જગ્યાએ શું લખી શકીએ? તો 1/4πε0 Q1 Q3 અપોન R13 વર્ગ ઇન્ટુ R13ની દિશામાંનો એકમ સદિશ. જો આપણે સદિશના સંદર્ભમાં લખવું હોય તો 1/4πε0 Q1 Q2 અહીંયા શું લખાશે? R1નો સદિશ માઇનસ R2નો સદિશ એનો વર્ગ ઇન્ટુ આની જગ્યાએ લખાશે R1નો સદિશ માઇનસ R2નો સદિશ અપોન
R1નો સદિશ માઇનસ R2ના સદિશનું મૂલ્ય પ્લસ અહીંયા થશે 1/4πε0 Q1 Q2 અપોન R1 માઇનસ R3ના સદિશનું એટલે કે મૂલ્યનો વર્ગ ઇન્ટુ R1નો સદિશ માઇનસ R3નો સદિશ અપોન R1નો સદિશ માઇનસ R3ના સદિશનું મૂલ્ય. તો એ 2 ને કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે. તો 1/4πε0 Q1 Q2 અપોન R1 માઇનસ R2ના મૂલ્યનો ઘન ઇન્ટુ R1 માઇનસ R2નો સદિશ પ્લસ 1/4πε0 Q1 Q2 અપોન R1 માઇનસ R3નો ઘન ઇન્ટુ R1 માઇનસ R3નો સદિશ. તો અહીંયા આપણે શું કર્યું જુઓ, Q1 પર લાગતું પરિણામી બળ શોધવા માટે એક તો Q2 દ્વારા Q1 પર લાગતું બળ એ આપણે કુલમના નિયમ પ્રમાણે શોધ્યું. એ જ રીતે Q3 દ્વારા Q1 ઉપર લાગતું બળ કુલમના નિયમ પ્રમાણે શોધ્યું અને પછી બંનેનું શું કરી દીધું આપણે? સદિશ સરવાળો. સદિશ સરવાળો કરવાથી Q1 ઉપર લાગતું પરિણામી બળ આપણને મળ્યું. તો આ જે સદિશ સરવાળો કરવાની જે પ્રક્રિયા જે છે એને આપણે કહીશું સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર? ઓકે. તો આના ઉપરથી આપણે એક જનરલ ઇક્વેશન યાદ રાખીશું. શું જનરલ ઇક્વેશન? માની લો કે તમારી પાસે n વિદ્યુતભારોનું એક તંત્ર આવેલું છે જેમાં Q1 Q2 Q3 અપ ટુ Qn જેટલા વિદ્યુતભારો તમને આપેલા હોય. એટલે કે Q1 Q2 Q3 અપ ટુ કેટલા વિદ્યુતભારો? n. એટલે કે Qn વિદ્યુતભારોનું આવી રીતે તમને એક તંત્ર આપેલું છે જેમાં Q1નો સ્થાન સદિશ માની લો કે R1 છે, Q2નો સ્થાન સદિશ R2 છે, Q3નો સ્થાન સદિશ R3 છે, અપ ટુ Qnનો સ્થાન સદિશ તમને આપેલો છે Rn. અહીંયા આપણે એક સામાન્ય આકૃતિ બનાવીએ. આ રીતે એક યામ પદ્ધતિમાં તમને n વિદ્યુતભારોનું તંત્ર આપેલું છે જેમાં આ માની લો કે Q1 વિદ્યુતભાર જેનો સ્થાન સદિશ R1 લઈએ આપણે. આ માની લો કે Q2 વિદ્યુતભાર એનો સ્થાન સદિશ લઈએ આપણે માની લો કે R2. આમ માની લો કે Q3 વિદ્યુતભાર એનો સ્થાન સદિશ લઈએ આપણે R3 અને એમ કરતાં કરતાં આમ માની લો કે કોઈ Qnમો વિદ્યુતભાર જેનો સ્થાન સદિશ લઈએ આપણે Rn. હવે આપણે શું કરવું છે? તો Q1 વિદ્યુતભાર ઉપર બાકીના બધા જ વિદ્યુતભારોના કારણે લાગતું પરિણામી બળ મારે શોધવું છે. તો શું કરીશું આપણે? Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ શોધીશું, Q3 દ્વારા Q1 ઉપર, Q4 દ્વારા Q1 ઉપર, એમ કરતાં કરતાં જેટલા બી વિદ્યુતભારો હોય તંત્રની અંદર એ તમામ વિદ્યુતભારો દ્વારા Q1 ઉપર લાગતું આપણે કુલંબીય બળ શોધીશું અને પછી શું કરીશું આપણે? બધા જ બળોનો સદિશ સરવાળો કરીશું. તો Q1 વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ આપણને મળી જશે. બરાબર? તો જનરલી લખવું તો આપણે લખી શકીએ કે ભાઈ F1 પર લાગતું પરિણામી બળ તો F1 ઇઝ ઇક્વલ શું થશે? તો F12 પ્લસ F13 પ્લસ F14 અપ ટુ પ્લસ F1n. આ રીતે આપણને બળ મળશે. ઓકે. F12 એટલે આપણે શું લખી શકીએ? તો 1/4πε0ની જગ્યાએ આપણે K લખીએ જગ્યાના અભાવના કારણે. તો માની લો કે K Q1 Q2 અપોન R12નો વર્ગ ઇન્ટુ R12ની દિશામાંનો એકમ સદિશ પ્લસ K Q1 Q3 અપોન R13નો વર્ગ ઇન્ટુ R13ની દિશામાંનો એકમ સદિશ પ્લસ અપ ટુ પ્લસ F1n. એટલે શું લખાશે? K Q1 Qn અપોન R1nનો વર્ગ ઇન્ટુ અહીંયા આવશે R1nની દિશામાંનો એકમ સદિશ. બધામાંથી આપણે જુઓ શું કોમન કાઢી શકીએ? તો K Q1 આપણે કોમન કાઢીએ તો કૌંસમાં શું વધશે? Q2 અપોન R12નો વર્ગ ઇન્ટુ R12ની દિશામાંનો એકમ સદિશ. તમે આનું એક્સપ્રેશન બીજી રીતે પણ આપી શકો. કેવી રીતે? એકમ સદિશની જગ્યાએ તમે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય મૂકી દો તો નીચે શું થઈ જશે? ઘન અને અહીં આવી જશે સદિશ. પ્લસ અહીંયા શું વધ્યું? તો Q3 અપોન R13નો વર્ગ ઇન્ટુ R13ની દિશામાં એકમ સદિશ પ્લસ અપ ટુ પ્લસ અહીંયા શું વધ્યું જુઓ? K Q1 કોમન કાઢી લીધા તો કૌંસમાં શું વધ્યું? સોરી અહીંયા શું વધ્યું? Qn અપોન R1nનો વર્ગ ઇન્ટુ R1nની દિશામાંનો એકમ સદિશ.
ઓકે, તો જો તમારાને સિગ્માના સ્વરૂપમાં લખવું હોય એટલે કે ટૂંકું સ્વરૂપ તમારે જો આને બનાવવું હોય તો આપણે આવી રીતે બનાવી શકીએ કે Q1 આ બધા સરવાળાના આપણે ખબર છે સિગ્માના સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો સિગ્મા હવે ક્યાંથી ક્યાં સુધી તો જુઓ ટોટલ કેટલા વિદ્યુતભારો છે આપણા તંત્રની અંદર Q1 Q2 Q3 અપ ટુ Qn વિદ્યુતભારો આવેલા છે. એટલે અહીંયા આપણે લખીએ I બરાબર 1 થી કેટલા વિદ્યુતભારો આવેલા છે n વિદ્યુતભારો આવેલા છે. ઓકે, હવે અહીંયા તમે બરાબર ધ્યાન રાખજો કે Q1 વિદ્યુતભાર દ્વારા પોતાના ઉપર જ ક્યારે બળ લાગશે નહીં. Q1 વિદ્યુતભાર ઉપર કોના દ્વારા બળ લાગશે તો Q2 Q3 Q4 અપ ટુ Qn આવા વિદ્યુતભારોના કારણે Q1 વિદ્યુતભાર ઉપર બળ લાગશે. Q1 પોતે પોતાના ઉપર બળ લગાડશે નહીં. તો અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરીશું I બરાબર જો આવી રીતે લખવું હોય I બરાબર 1 થી I બરાબર n સુધી તો અહીંયા આપણે I ડઝ નોટ ઇક્વલ ટુ શું લખીશું 1 એટલે કે I ની શરૂઆત ક્યાંથી થાય ડાયરેક્ટ તો I બરાબર 2 થી શરૂઆત થશે. એટલે તમારે લખવું હોય તો આવી રીતે તમે લખી શકો I બરાબર 2 થી લઈ અને ક્યાં સુધી n સુધી અને અહીંયા શું આવશે QI upon R1I નો વર્ગ ઇન્ટુ R1I ની દિશામાંનો એકમ સદિશ. તમે આનું એક્સપ્રેશન કરી જુઓ શું થશે. માન લો કે I બરાબર 2 મૂકીએ તો અહીંયા શું થશે KQ1 તો એમને એમ જ અને આના કૌંસમાં શું રહેશે I બરાબર 2 મૂકીએ તો Q2 upon R12 નો વર્ગ ઇન્ટુ R12 ની દિશામાંનો એકમ સદિશ. એ રીતે માન લો કે 3 વિદ્યુતભારો તમે વિચાર્યા તો I બરાબર 2 થી ક્યાં સુધી જઈશું આપણે I બરાબર 3 સુધી બરાબર. એટલે ટોટલ 3 વિદ્યુતભાર Q1 Q2 અને Q3 3 વિદ્યુતભારોનું આપણે તંત્ર વિચારીએ એમાં Q1 ઉપર લાગતું બળ શોધવું હોય તો અહીંયા શરૂઆત ક્યાંથી થશે I બરાબર 2 થી ક્યાં સુધી જઈશું 3 સુધી બરાબર. એટલે અહીંયા I બરાબર 2 મૂકો તો Q2 upon R12 નો વર્ગ ઇન્ટુ R12 ની દિશામાં એકમ સદિશ પ્લસ I ની જગ્યાએ 3 મૂકો તો Q3 upon R13 નો વર્ગ ઇન્ટુ R13 ની દિશામાં એકમ સદિશ બરાબર. અને આ તો શું થઈ ગયું કોમન નીકળ્યું. તો આ રીતે આપણે કુલમના નિયમ અને સંપતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને n વિદ્યુતભારોનું તમને કોઈ તંત્ર આપેલું હોય અને એમાં કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ શોધવું હોય તો આપણે શોધી શકીએ. તો આ રીતે જે સમગ્ર સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એ કુલમના નિયમ ઉપરાંત સંપાતપણાના સિદ્ધાંત ઉપર ટકેલું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેની ચર્ચા કરીશું અને જુદા જુદા વિદ્યુતભારિત તંત્રોના લીધે કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ પણ જોવાનો આપણે પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.